ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે। મહાનગરપાલિકાના ઉમેદવાર સહિત આશરે 70 જેટલા કાર્યકરોએ ભાજપમાં જોડાઈ રાજકીય ગરમાવો વધાર્યો છે। જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાની હાજરીમાં દીપક ચેલા, ભાવિન મરિયા, કૃણાલ શાહ અને નેન્સી શાહ સહિતના આગેવાનોને ભાજપના ખેસ પહેરાવી વિધિવત આવકારવામાં આવ્યા હતા। ભાજપમાં જોડાયેલા કાર્યકરોએ આપના ખોટા વચનો અને વિકાસના ભાવથી કંટાળી આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે। આ ઘટનાને પગલે ચૂંટણી પહેલા આપને મોટું નુકસાન થવાની ચર્ચા છે, જ્યારે ભાજપ વધુ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે। મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિકાસની અનેક યોજનાઓ, સાથે સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ અમારા નીતિન નવીનજી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના સુંદર મજાના માર્ગદર્શન થકી આજે આ ભારતીય જનતા પાર્ટીના વિકાસવાદ અને રાષ્ટ્રવાદથી પ્રેરિત થઈને આમ આદમી પાર્ટીના લગભગ 70 કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં કેસરીયો ખેસ ધારણ કર્યો છે। સાથે સાથે આ ખેસ થકી તેઓએ આમાંથી 6 થી 7 લોકો જે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા છે તેઓ પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં ભળ્યા છે। હું સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ વતી આ તમામ કાર્યકર્તાઓનું સ્વાગત કરું છું। આભાર। આમ આદમી પાર્ટીના 70 જેટલા કાર્યકર્તાઓ હતા, એમની સાથે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું। કોઈ દબાણ કારણ જોડાયો હતો કે આપની? નહીં, ભારતીય જનતા પાર્ટીના વિકાસની જે રાજનીતિ છે એનાથી પ્રેરાઈને આજે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું। આપને આમ આદમી પાર્ટીની ટિકિટ મળી ગઈ હતી, એવા બીજા 7 ઉમેદવારો છે, શું કારણથી ટિકિટ મળવા છતાં આજ ભાજપમાં જોડાયા? બસ વિકાસની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીની છે અને નરેન્દ્ર મોદી સાહેબની જે નેમ છે એનાથી પ્રેરાઈને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। શું અસર પડશે આની સ્થાનિક સ્વરાજ્ય? તમને ખબર નથી કે વિકાસ છે એમ? શું પેલા તો તમે ટિકિટ માંગી, આપમાં ઉમેદવારે જાહેર થયા, વિકાસ તો છે 30 વર્ષથી, જી ખ્યાલ નતો? ખ્યાલ છે ને। એટલે હવે ટિકિટ માંગ્યા પછી જોડાણા? દિલ્હીની જે ટીમ છે જે પ્રકારે કામ કરી રહી છે, જે અમને જણાવવામાં આવ્યું હતું કે કામ કરશે અને ટિકિટ આપશે, ઘણી બધી જગ્યાએ અન્યાય કર્યો છે આમ આદમી પાર્ટીએ અને છેક ઉપર સુધી આની રજૂઆત કરી હતી, પરંતુ એક ચક્રી શાસન હોય, એક જાતની કંપની ચલાવતો હોય એ રીતે જે પ્રમાણે સિસ્ટમ ચાલી રહી છે એનો વિરોધ કરવા છતાં કોઈ નક્કર પરિણામ ન આવ્યું, એના કારણે આ પાર્ટી છોડી દીધી। કેવી અસર પડશે આની આમ આદમી પાર્ટીની જે વિચારધારા છે ભારતીય જનતા પાર્ટીની, આજે ગમે તેટલું કામ કરવા છતાં ઇગ્નોર કરવામાં આવી રહ્યા છે પાયાના કાર્યકર્તાઓને, તો એનું નુકસાન તો ભોગવવું